ભારત આમ તો કથાઓનો દેશ અને ભારતમાં અનેક પુરાણોમાં અનેક કથાઓની વાત કરવામાં આવી છે. બોલિવૂડની વાત કરીએ તો ભારત વિશ્વમાં સૌથી વધારે ફિલ્મ બનાવતું દેશ છે. વર્ષે લગભગ 1200 થી 1500 ફિલ્મ બને. તો પછી આપણી ફિલ્મો પાસે વાર્તા કેમ નથી? મિત્રો, હું છું ડોક્ટર તરુણ બેંકર અને બોલિવૂડની વાતમાં આજે આપણે વાત કરવાના છે હિન્દી ફીચર ફિલ્મ ખેલ ખેલ મેં. મુખ્ય કલાકાર અક્ષય કુમાર અને લેખક દિગ્દર્શક મુદસ્સર નઝીર. મિત્રો, આ ફિલ્મ ઇટાલિયન ફિલ્મની રીમેક છે. ઇટાલિયન ફિલ્મનું નામ પરફેક્ટ સ્ટ્રેન્જર. આ ફિલ્મ વિશે જ્યારે મેં થોડીક માહિતી એકત્ર કરી તો ખબર પડી કે આ એની 28મી રીમેક છે. ભારતીય ભાષાઓમાં પણ 3 વાર રીમેક થઈ ચૂકી છે. વાર્તા કંઈક આવી છે કે 3 કપલ, એક હેપીલી અનમેરિડ, એક પેલું શું કહેવાય કે હેન્ડપેક હસબન્ડ ટાઈપનું કપલ, અને ત્રીજું બેબી સીકર કપલ અને એક મિત્ર. આ 7 લોકો એક લગ્નમાં ભેગા થાય અને લગ્ન સવારે હોય, રાત્રે એ લોકો આવી ચૂક્યા છે એટલે એક રૂમમાં બધા ભેગા થઈને દારૂ પીવાની વાત, ખાવા જમવાની વાતો કરે અને ત્યાં એક ગેમની શરૂઆત થાય કે બધાના મોબાઈલ ટેબલ ઉપર મૂકી દેવાના અને જેનો ફોન આવે, મેસેજ આવે, ઈમેલ આવે, કંઈ પણ આવે મોબાઈલ ઉપર, તો એનું જાહેરમાં વાંચન કરવાનું. આમ તો આ રમત બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, પરંતુ ફિલ્મમાં ઘણા જ કન્ફ્યુઝન ઊભા કરે છે. ક્રમશઃ બધાના ભેદ ખોલે, કોણ કેવો છે તેની વાત કરે અને અંતે બધું ઘીના ઠામમાં ઘી પડ્યું હોય એવું લાગે. મિત્રો, જે રીતે મેં વાત કરી હતી કે આ ફિલ્મ એ ઇટાલિયન ફિલ્મ પરફેક્ટ સ્ટ્રેન્જરની રીમેક છે. આ પહેલા ભારતીય ભાષાઓની વાત કરીએ તો લાઉડસ્પીકર અને 1001 લુનાકલ નામે કન્નડમાં આ ફિલ્મની રીમેક થઈ ચૂકી છે અને 12th મેન મલયાલી ફિલ્મ આ ઇટાલિયન ફિલ્મ ઉપરથી બની છે અને હવે હિન્દીમાં આવી છે ખેલ ખેલ મેં. મિત્રો, એવું લાગે છે કે અક્ષય કુમારનો સમય સારો નથી ચાલી રહ્યો. આ લગભગ એની 12મી કે 13મી ફિલ્મ હશે કે જે સળંગ ફ્લોપ થઈ છે. જી હા, ફ્લોપ એટલા માટે કહું છું કારણ કે પહેલા 3 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન, આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થઈ ગઈ હતી, એટલે ગુરુ, શુક્ર અને શનિ પહેલા 3 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન લગભગ 10 કરોડની આજુબાજુ થયું છે. એટલે બહુ સ્પષ્ટ છે કે આ ફિલ્મ પહેલા વીકમાં જ હાંફી જશે. મુખ્ય કલાકારોની વાત કરીએ તો અક્ષય કુમાર અને વાણી કપૂર. બીજી પેર છે એમી વિક અને તાપસી પન્નુ. ત્રીજી પેર છે પ્રજ્ઞા અને આદિત્ય. અને મિત્રના રોલમાં ફરદીન ખાન. ઘણા સમય પછી ફરદીન ખાન આ ફિલ્મમાં આવ્યો છે. આ ફિલ્મ ટુકડા ટુકડામાં બહુ સરસ લાગે છે. માનો કે આખી ફિલ્મમાં 4-5 જગ્યાએ એવા ટુકડા આવે કે જે તમને મજા કરાવી જાય, પરંતુ ઓવરઓલ જો વાત કરીએ તો આ ફિલ્મ બહુ જ નબળી છે. હા, અભિનયની વાત કરીએ તો અક્ષય કુમાર એની ઉંમરના પ્રમાણમાં રોલમાં હોય તો સારો લાગે છે, કારણ કે એને 18 વર્ષની દીકરીનો બાપ બતાવ્યો છે અને એના બીજા લગ્ન થયા છે વાણી કપૂર સાથે. બીજો એક્ટર ફરદીન ખાન, ભલે થોડોક ઓછો રોલ છે પણ સાયલન્ટ કેરેક્ટર, અને જે રીતે એણે ફેશિયલ રિએક્શન અને એનું એપિરિયન્સ આપ્યું છે તો એના એક્ટિંગમાં થોડીક ચમક દેખાય છે. અને તાપસી પન્નુ એ થોડીક સારી લાગે છે. બાકી બીજા બધા કેરેક્ટર નોર્મલ લાગે છે, ખરાબ નથી લાગતા. પરંતુ પ્રશ્ન એ છે કે રીમેક છે, વાર્તામાં કંઈ નવીન નથી, અથવા વાર્તાનું જે નાવીન્ય છે એ દિગ્દર્શક એક્સપ્લોર કરી નથી શક્યા, કારણ કે દિગ્દર્શક પોતે રાઇટર પણ છે, એટલે એ રાઇટર અને ડિરેક્ટર બંને તરીકે ફેલ ગયા છે. ફિલ્મમાં થોડાક ડાયલોગ એવા છે કે જે તમને ચમકારા કરાવે. હું 1-2 ડાયલોગ તમને કહું તો
થોડા દ્વિઅર્થી છે કે સ્પાર્ક પ્લગ જીતના છોટા હૈ. તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું. અથવા એક ડાયલોગ એવો છે कि आजकल मैरिज आईफोन जैसा हो गया है, हर 2 महीने में नया मॉडल आ जाता है. અને આવી જે બધી વાતો છે એમાં બે સીન મને બહુ જ ગમ્યા. એક અક્ષય કુમારની દીકરી એને ફોન કરે કે હું એક મારા મિત્રના ઘરે છું અને એ એવું ઈચ્છે છે કે હું એની સાથે રાત્રે એના ઘરે રહું. ત્યારે અક્ષય કુમાર જે ડાયલોગ પોતાની દીકરીને ફોન ઉપર કહે છે, અદ્ભુત છે એ સીન. અને બીજો એક સીન છે કે જ્યારે આખી ઘટનાનું એક ચક્ર પૂરું થાય અને બધાની પોલ ખુલે, કોઈ ગે છે, કોઈનું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે, કોઈના સ્પર્મ કાઉન્ટ ઓછા છે, કોઈનું થર્ડ પાર્ટી સાથે મેરેજની બહારનું સંબંધ છે. આ બધી ઘટનાઓનું અંતમાં થોડુંક આમ એક ઉત્કંઠા જગાવે. પણ ઓવરઓલ જોવા જઈએ તો ફિલ્મ મારી દ્રષ્ટિએ નબળી છે. હું એક જ ડાયલોગમાં આ ફિલ્મને વર્ણવું તો એમ કહીશ કે બોલિવૂડ ક્યાં સુધી રીમેકની રીમેક બનાવ્યા કરશે. મિત્રો, બોલિવૂડની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા અંતે ફરી એકવાર કહીશ, મેરે પાસ માં હૈ સિનેમા.